નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર ખાતે નાતાલ પર્વની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરાઈ. અંકલેશ્વર ખાતે ઉમંગભેર નાતાલની ઉજવણી. નાતાલ નિમિત્તે દેવળોને શણગારીને રોશનીથી ઝળહળતા કરાયા. 31 ડિસેમ્બરને લઈને ભરૂચ જિલ્લા પોલીસ સજ્જ. 25 અધિકારીઓ અને 235 પોલીસ કર્મીઓએ જિલ્લામાં કોમ્બિંગ કર્યું. ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ. ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ફુલવાડી ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવાના મુદ્દે બે જૂથો વચ્ચે ઝઘડો. બંને પક્ષે સામસામે ફરિયાદ. કુલ મળી મહિલાઓ સહિત 27 સામે ગુનો નોંધાયો. ઈજાગ્રસ્તોને ભરૂચ તેમજ અંકલેશ્વર સારવાર માટે લઈ જવાયા. સગીર બાળાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી ઝડપાયો. અંકલેશ્વર ખાતે નાતાલની ઉજવણી ઉમંગભેર થઈ રહી છે. દેવળોને શણગારીને રોશનીથી ઝળહળતા કરાયા છે. શાળા મહાશાળાઓમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાળા મહાશાળાઓમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખ્રિસ્તી સમુદાય દ્વારા કેટલાક સામાજિક અને મનોરંજક પ્રવૃત્તિઓ પણ નાતાલના દિવસે થતી હોય છે. નાતાલને ક્રિસમસ ડે પણ કહેવાય છે, જેનો અર્થ મોટો અથવા મહત્વનો દિવસ એવો થાય છે. આજે 25 ડિસેમ્બરે ભગવાન ઈસા મસીહ અથવા ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો, જેને જીસસ ક્રાઇસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાતાલનો તહેવાર પ્રેમ, માનવતા અને ભાઈચારાનો સંદેશ આપે છે. ભગવાન ઈસુ ખ્રિસ્તને તે સમયે સૂડી પર ચડાવાયા હતા અને તેઓ પુનઃ પ્રગટ થયા હતા તેવી કથાઓ પ્રચલિત છે. અને સાન્તા ક્લોઝના સંદર્ભે પણ વિવિધ માન્યતાઓ પ્રચલિત છે. સાન્તા ક્લોઝ બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આજે કેક કાપીને ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ ઉજવવાની પરંપરા છે. ચર્ચમાં વિશેષ પ્રાર્થનાઓ અને કાર્યક્રમો પણ યોજાય છે. રેવનર રમેશ તારા દ્વારા આશીષ વચનો ચર્ચ ખાતે આપવામાં આવ્યા હતા, તેમજ ખ્રિસ્તી બંધ હોય એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. અને હું સેના ચર્ચનો પાસ્ટર છું અને આજે ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે, તેથી અમે ખૂબ જ ખુશી અને આનંદિત છીએ અને આજે અમે આનંદથી નાતાલનો પર્વ ઉજવીએ છીએ. નાતાલનો પર્વ એ તો ઈશ્વર પુત્રનો જન્મદિવસ છે, જે સમગ્ર જગતના પાપી માનવના ઉદ્ધારને માટે આ પૃથ્વી પર આવ્યા અને માનવો સાથે વસવાટ કર્યો અને માનવના પાપ માથે લીધા અને કાલવારીના વધા સ્થળે પોતાનો જીવ આપ્યો. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે સમગ્ર માનવ જાતને પ્રેમ કરે છે, માનવ જાતનો ઉદ્ધાર કરે છે અને માનવ જાતને આશીર્વાદ આપે છે. તેથી આપના મીડિયાના માધ્યમથી અમે અંકલેશ્વરના તમામ જનતાને સીએનઆઈ અંકલેશ્વર મંડળ તરફથી નાતાલની પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે આ 2023મી નાતાલ આપ સર્વને માટે આનંદ, પ્રેમ, આનંદ, શાંતિ અને તાજગી, તંદુરસ્તી અને આશીર્વાદ લઈને આવશે, સફળતા લઈને આવશે, એવી અમારી શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ તમારી સાથે છે. આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં. આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ. શ્રીખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે. અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે. આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની. અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને કોઈ રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો. હું તો આવી ગઈ. તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી. શ્રીખોડિયાર કાઠિયાવાડી ધાબા, ટેસ્ટ ઓફ ભરૂચ, ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. 31 ડિસેમ્બરની ઉજવણી પૂર્વે બુટલેગરો સક્રિય બન્યા છે, તો ભરૂચ જિલ્લા પોલીસ પણ સક્રિય થઈ હોય. ભરૂચના વિવિધ વિસ્તારોમાં 50 અધિકારીઓ અને 235 પોલીસ કર્મીઓ જિલ્લામાં કોમ્બિંગ કર્યું. આ બનાવો પર નિયંત્રણ લાવવા ભરૂચ પોલીસ સતર્ક બની છે. કોમ્બિંગ યોજી કુલ 24 પોલીસ ઇન્સ્પેક્ટર, 23 પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા 235 જેટલા પોલીસ કર્મીઓએ જિલ્લાના જીઆરડીસી વિસ્તાર સહિત અન્ય સ્થળોએ
કોમ્બિંગ કરી પ્રોહિબિશનના 57 જાહેરનામાના 104 મળી એક બોગસ તબીબને ઝડપી પાડવા સાથે 1500થી વધુ કેસ કરી 16,500નો દંડ વસૂલ્યો છે. 31 ડિસેમ્બર પહેલા બુટલેગર પેડલરો બેફામ બની જતા હોય છે. ન્યૂ યર પાર્ટીઓની મહેફિલ માટે દારૂ અને નશીલા પદાર્થના કેરિયર સક્રિય બની જતા હોય છે. આ બનાવો પર નિયંત્રણ લાવવા ભરૂચ પોલીસ સતર્ક બની છે. ત્યારે નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ અંકલેશ્વર જંબુસરના સુપરવિઝન હેઠળ ભરૂચ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર, અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન વિસ્તાર, પાનોલી ઝઘડિયા જીઆરડીસી વિસ્તાર, દહેજ તથા જંબુસર ખાતે અસામાજિક પ્રવૃત્તિ, વાહન ચેકિંગ, મકાન ભાડુઆત ચેકિંગ વગેરે મુદ્દાઓસર કામગીરી કરવા કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ કોમ્બિંગની કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, પેરોલ ફોલો સ્કોડ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ, બોમ્બ ડિસ્પોઝ ટીમ, ક્વિક રિસ્પોન્સ ટીમ, પોલીસ સ્ટેશનોની ટીમોમાં કુલ પોલીસ ઇન્સ્પેક્ટર 24, પોલીસ સબ ઇન્સ્પેક્ટર 23 તથા 235 જેટલા પોલીસ માણસો કોમ્બિંગમાં જોડાયેલ અને કોમ્બિંગ દરમિયાન નીચે મુજબની અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરી હતી. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત રત્ન ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જન્મજયંતિ છે. ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અટલ બિહારી વાજપેયીજી એક અનંત કવિ હતા. ત્યારે તેમની જન્મજયંતિ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કાવ્યાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 10 જેટલા કવિઓ દ્વારા તેઓના જીવન કથનને કાવ્યાત્મક રૂપે લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું. આ સાથે જ ભાજપના આગેવાનો દ્વારા તેઓની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, મહામંત્રી નિરલ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, દેવેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આગેવાનોએ અટલજીની જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન પણ હાથ ધર્યું અને સાફ સફાઈ કરી હતી. कविता रजू करूँ છું. दुनिया इतिहास पूछती है, दुनिया इतिहास पूछती है, रोम कहाँ यूनान कहाँ, घर घर में शुभ अग्नि जलाता उन उन्नति ईरान कहाँ, दीप बुझे पश्चिमी गगन के, दीप बुझे पश्चिमी गगन के, व्याप्त हुआ बर्बर अंधियारा, किंतु चीर कर तम की छाती, किंतु चीर कर तम की छाती, चमका हिंदुस्तान हमारा, शत आघातों को सहकर, शत आघातों को सहकर जीवे हिंदुस्तान हमारा, जग के मस्तक पर रोली सा, जग के मस्तक पर रोली सा शोभित हिंदुस्तान हमारा. थैंक यू. આજે આ મંચથી એમને કહેવું છે કે એમને 3 વાર હાર્યા, 3 વાર. આ બધું તો અત્યારે આપણે જોઈ રહ્યા છે. સફળતાના સોપાન પર આજે આપણે બેઠા છે. એ વ્યક્તિત્વ જ્યારે અડીખમ અને હિમાલય જેવું ઉભેલું, તમે જરા વિચાર તો કરો કે વ્યક્તિનું વિઝન કેટલું મોટું હશે, એને વિચાર્યું કેટલું મોટું હશે. અને ત્યારે એને એમ કહ્યું કે આ ભારત છે, સરકાरें तो आएगी जाएगी, लोग आएंगे जाएंगे, ये भारत कोई भूमि का टुकड़ा नहीं है. भारत कोई भूमि का टुकड़ा नहीं है, ये जीता जागता राष्ट्र पुरुष है. यहाँ का कंकर कंकर हमारे लिए शंकर है और यहाँ का नदी नदी हमारे लिए गंगा है. કાર્યક્રમ નિમિત્તે હું કૃષ્ણ દવેની એક કવિતા રજૂ કરું છું. લીમડાને આવી ગયો તાવ, લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કહે કહી કહીને થાકી ગયો જાવ, હજી ફાસ્ટ ફૂડ ખાવ. ટી-શર્ટને જીન્સવાળી માંજરી બિલાડી કે, ટી-શર્ટને જીન્સવાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે. પિઝાને બર્ગરની આખી આ પેઢીને રોટલીને શાક ક્યાંથી ભાવે. પિઝાને બર્ગરની આખી આ પેઢીને રોટલીને શાક ક્યાંથી ભાવે. વર્ષોથી બોટલમાં કેરી થઈ સડતા એ પીરાને પીવોને પાવ, વર્ષોથી બોટલમાં કેરી થઈ સડતા એ પીરાને પીવોને પાવ, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. यही है कि ठन गई मौत से ठन गई मौत से ठन गई, जूझने का मेरा इरादा न था, मोड़ पर मिलेंगे इसका वादा न था, रास्ता रोक कर वह खड़ी हो गई, ये लगा जिंदगी में बड़ी हो गई. मौत की उम्र क्या है, 2 पल भी नहीं, जिंदगी सिलसिला आज है कल नहीं. मैं जो भर जिया मैं मन कर मरूं, लौट कर आऊंगा कुछ मैं क्या करूं. तू दबे पाँव चोरी छिपे ना आ सामने, वार कर फिर से मुझे अंजाम. मौत से बेखबर जिंदगी का सफर, शाम हुई सुरमई रात बंसी का स्वर. इसी के साथ मैं यही कहूँगी कि अटल बिहारी वाजपेयी ने सिर्फ देश याद किया है, उनकी
कही बातें और उनका कहा मार्गदर्शन आज भी हमारे लिए उतना ही कार्यरत है जो उस समय था। सो थैंक यू। જેને દેશ અને દુનિયા આ પ્રકારે અવિરત યાદ કરે એ જ એના વ્યક્તિત્વનું બહુ મોટું માપદંડ છે. એ તો દુનિયામાં હજારો લાખો કરોડો લોકો આવે ને જાય, નોંધ પણ લેવાતી નથી. આપણને સૌને ખબર છે એ પ્રચારક હતા. રાજનીતિમાં આવ્યા પહેલા એમનું જે જીવન હતું એ પણ આપણા બધા લોકોને યાદ છે. બહુ ઓછા લોકો એવા હોય છે રાજનીતિમાં કે જેને સંગઠનમાં કામ કરવાની તક મળે, ચૂંટણી લડવાની તક મળે, લડ્યા પછી વિરોધ પક્ષમાં કામ કરવાની તક મળે અને પ્રધાનમંત્રી બનવાની તક મળે. આવા લગભગ નેતાઓ દેશની રાજનીતિમાં બહુ ઓછા છે. એવા એક વાજપેયી હતા કે કોઈ પણ સંજોગોમાં અમેરિકાએ તે વખતે એમને કહ્યું કે પાકિસ્તાન શું તને હું ચપટીની અંદર હું યુદ્ધ કરી શકું છું. એનું નામ વાજપેયીજી કહેવાય. વાજપેયીજીના શાસન દરમિયાન રસ્તાઓ પણ એમને વિવિધ યોજનાઓ શરૂ કરી, ગરીબો માટે પણ કરી, તમામ સમાજ માટે પણ. વાજપેયીજી એક નીડર આગેવાન હતા. વાજપેયીજી જ્યારે હાઉસમાં ઊભા થાય ત્યારે મને કહેતા આનંદ થાય કે વિપક્ષના લોકો પણ એમને સાંભળવા માટે એક તાકડી પણ પડે એટલો અવાજ નહોતો આવતો. એ વાજપેયીજી કહેવાય. વાજપેયીજી માટે આપણે એમને એ પોતે કવિ પણ હતા, લેખક હતા અને વાજપેયીજીના જે કવિની અંદર એમના જે શબ્દો હતા હર વ્યક્તિને આત્મની તાકાતથી એ ઊભો થતો, એને કોઈ અચકાવી ના શકાય. એ વાજપેયીજી હતા. અને બીજી એક સદ્ધેય ભારત રત્ન કરોડો ભારતીયોના દિલમાં જેમનું સ્થાન છે એવા અટલ બિહારી વાજપેયીજીના જન્મદિનને ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી આજ સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યું છે. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 10 જેટલા કવિઓ દ્વારા અટલ બિહારી વાજપેયીના જીવન પર કવિતાઓ રજૂ કરીને જન્મદિનને પુષ્પાંજલિ અર્પણ કરીને અહીં આગળ આજે सुशासन दिन तरीके उजवनी करी है। अब अहमदाबाद स्टाइल 2 and 3 BHK फ्लैट्स भरूच के सेंटर में समृद्धि रेसिडेंसी भोलाव में है प्रीमियम फ्लैट्स जो आपको दिला सकते हैं हार्ट वार्मिंग कंफर्ट एंड एफर्टलेस एलिगेंस। एंड द गुड न्यूज इज समृद्धि रेसिडेंसी के फेज 2 की बुकिंग स्टार्ट हो चुकी है और आप फेज 1 के रेडी पोजीशन फ्लैट्स भी बुक करवा सकते हो। यहाँ है लार्जेस्ट कॉमन प्लॉट, स्पेशियस पार्किंग स्पेस और ह्यूज फेयर एरिया भी। आपको मिलेगी हर घर के साथ एक अलॉटेड कार पार्किंग, सिक्योरिटी के लिए 24 आवर्स सीसीटीवी सर्वेलेंस एंड ईज के लिए ऑटोमेटिक एलिवेटर्स भी है। बच्चों के लिए प्ले एरिया, सीनियर सिटीजन्स के लिए सिटिंग एरिया, योगा जोन, स्कूल ड्रॉप ऑफ जोन, वॉकिंग एंड जॉगिंग के लिए ट्रैक, गजीबो और एक लैंडस्केप गार्डन है। आपके हेल्दी लाइफस्टाइल के लिए क्लब हाउस एंड जिम है और गेम जोन पूल टेबल के साथ एक मल्टीपर्पज हॉल भी है। रेसिडेंसी का कंस्ट्रक्शन पूरा आरओ वाटर से किया गया है और 24 आवर्स टैप आरओ वाटर की फैसिलिटी भी है। समृद्धि रेसिडेंसी रेरा अप्रूव्ड। आज ही आइए और एक्सपीरियंस कीजिए एक्सक्लूसिव एलिगेंट एंड लग्जरियस सैंपल हाउसेस नियर धर्मानगर सोसाइटी भोला भरूच। फेज 1 एंड फेज 2 की बुकिंग से रिलेटेड डिटेल्स के लिए कॉल कीजिए स्क्रीन पर दिखाए गए नंबर पर। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ફુલવાડી ગામે ક્રિકેટ મેદાન પર ક્રિકેટ રમવાના મુદ્દે પટેલ સમાજના અને વસાવા સમાજના બે જૂથો વચ્ચે ઝઘડો થતા વાત મારામારી સુધી પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ તેમજ અંકલેશ્વર લઈ જવાયા। આ બાબતે બંને પક્ષોએ ઝઘડા પોલીસ મથકમાં લખાવેલ સામસામે ફરિયાદોમાં મહિલાઓ સહિત કુલ 27 ઇસમો સામે ગુનો નોંધાયો હતો। આ અંગે ફુલવાડીના ભદ્રેશ પ્રભુભાઈ પટેલે લખાવેલ ફરિયાદ મુજબ ફુલવાડી ગામે ઝઘડા જીઆરડીસીની ડીસીએમ કંપની તરફથી ક્રિકેટ મેચ યોજાતા તેમનો દીકરો મેચ રમવા ગયો હતો ત્યારે ભદ્રેશભાઈ સવારના 9:30 વાગ્યાના અરસામાં મેચ જોવા ગયા તે દરમિયાન
ગામના રાકેશભાઈ અરવિંદભાઈ વસાવા તેમજ બીજા કેટલાક છોકરાઓ ત્યાં આવ્યા અને અમારે મેચ રમવી છે, અમારા ગામનું મેદાન છે, અમને રમવા દો તેમ કહેતા બોલાચાલી થયા બાદ ઝઘડો થયો. આ ઝઘડા દરમિયાન ભદ્રેશભાઈ તેમજ અન્ય છોકરાઓને ઈજાઓ થતા સારવારની જરૂરવાળાને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવાય. ઝઘડિયા પોલીસે ભદ્રેશભાઈ પટેલની ફરિયાદ મુજબ સામા પક્ષના મહિલાઓ સહિત કુલ 14 સામે ગુનો નોંધ્યો, જ્યારે સામા પક્ષે ફૂલવાડીના રાહુલ બચુભાઈ વસાવાએ લખાવેલ ફરિયાદ મુજબ તેઓ ગામના અન્ય છોકરાઓ સાથે ગામના ક્રિકેટ મેદાન પર ક્રિકેટ રમવા ગયા ત્યારે તે સમયે જીઆરડીસી અને ડીસીએમ કંપનીની 2 ટીમો વચ્ચેની મેચ પૂરી થયેલ હતી. તેથી આ લોકોએ અમારે રમવું છે એમ કહેતા ગામના ઉપસરપંચ સંદીપ પટેલે જણાવેલ કે તમને મેચ રમાડવાના નથી, અમે ડીસીએમ કંપની સાથે મેચ રમવાના છીએ. આ દરમિયાન બોલાચાલી બાદ થયેલ ઝઘડામાં સામા પક્ષ દ્વારા તેમના પક્ષના કેટલાક ઇસમોને ઈજાઓ પહોંચાડાતા ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. રાહુલ વસાવાની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે ગામના ઉપસરપંચ સંદીપ પટેલ સહિત કુલ 13 ઇસમો સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ બાબતે રાહુલ વસાવાની ફરિયાદને લઈને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પટેલ લોકો આવ્યા હતા, લાઇટ કરવા આવ્યા હતા. અમારા છોકરાએ એવું કીધું કે તમે 2 મહિનાથી લાઇટ બંધ છે, તમે કરંટ લાગે એવું છે, તમે સવારે આવીને કરજો. તો પેલા એવું ગાળાગાળી કરવા માંડ્યા. તો છોકરાને અમે કીધું કે કેમ તમે છોકરાને આવી રીતના ગાળાગાળી કરો છો? તો કે ના તમારું થાય છે, હવે તમારું કરીએ. એ રીતના અમને ધમકી આપતા હતા આવીને. તો પછી 5 મિનિટ બી નથી થઈ ને એ લોકો આવી પડ્યા, ફોન કરીને બોલાવી લીધા. અમને ઘરમાં ઘૂસીને મારવા માંડ્યા, છોકરાને માર્યા, આવો ને મારી. પછી મારું ગળું દબાઈ રહ્યા ને જઈ હાથ મારવા લાગ્યા ને તમે શું મારા ટોલ લેવાના છે, આ રીતના બોલતા હતા. જાવ થાય તે કરી લેવ ને હજુ બી અત્યાચાર અમારી ઉપર ચાલુ જ છે. કેમ કે રાત્રે અમે ભીખાના માર્યા જ્યાં અમારું કોઈ એફઆઈઆર નહીં લીધી. રાતે અમારું કશું નહીં થયું. અમે રાતે 3 વાગે સુધી અહીં રહ્યા, અમારું કોઈ ઉકેલ આવ્યો નથી. અમને ન્યાય જોવે છે, ન્યાય વગર અમે અહીંથી જવાના નથી. અમે કઈ બી આંદોલન કરીશું, અમને ન્યાય જોવે. નરેન્દ્ર પટેલે આ બધું કરાવ્યું છે ને પેલા લોકો એવું કહેતા હતા કે જાઓ અમારો બોસ નરેન્દ્ર પટેલ છે, એ જે કહેશે તે અમે કરીશું. આ રીતના અમને જવાબ આપતા હતા ને હજુ બી અમે તમારા વસાવાની કોઈ ઓકાત નહીં અમારી અગાડી. આ રીતના બોલે છે. અમને ન્યાય નથી આપતા. આખું નરેન્દ્ર પટેલનું નામ હાથે લખાયું, અહીંયા આખી એફઆઈઆર બદલવામાં આવી છે. નરેન્દ્ર પટેલનું નામ નથી આમાં. અમને એની નામ હાથે અમને એફઆઈઆર જોવે. એ લોકો ક્રિકેટ રમવા ત્યાં આગળ આવ્યા હતા, ત્યારે ચાલુ ક્રિકેટની અંદર અમારા ગામના જે લોકો છે, વસાવા લોકોને બધા ત્યાં આગળ દોડી આવ્યા હતા અને એમણે ત્યાં આગળ તે જ સમયે મેચ રમવા માટે જીત કરી હતી. આ લોકોને બધાય દ્વારા, સરપંચ દ્વારા, ડેપ્યુટી સરપંચ દ્વારા, બધા વતીથી, વડીલો વતીથી સમજાવવામાં આવ્યા કે ભાઈ આ લોકોને ગ્રાઉન્ડ આજના દિવસ માટે રમવા આપેલું છે, એ લોકોની ક્રિકેટ પૂરી થઈ જવા દો, એ તમે રમજો. છતાં પણ એ લોકો માનવા તૈયાર નહીં થયા ને એક જીત પકડીને બેઠા ગયા, અમારે અત્યારે જ રમવું છે. તેમ છતાં છેલ્લે એ લોકોને ખાલી માત્ર એટલું કહેવામાં આવ્યું કે ખાલી માત્ર 2 ઓવર એમની બાકી છે આ ટુર્નામેન્ટની, એક તો એ લોકોને રમી લેવા દો. તો એ લોકો એક સમયે તો માની ગયા, પણ ફરીથી પાછા એ લોકો આવ્યા અને એમણે સીધું ત્યાં આગળ ગાળાગાળી ચાલુ કરી દીધી અને એકબીજાને મારવા પર ઉતરી આવ્યા અને એક છોકરાને એ લોકોએ સપાટો મારી દીધો અને પછી ત્યાંથી તરત એ લોકો દોડીને પ્રી પ્લાનિંગથી આ લોકો મતલબ લડવા માટે જ ગઈકાલે આવ્યા હતા. એટલે એ લોકો ગાડીમાં બધો સામાન ભરી લાવ્યા હતા અને લેડીઝો પણ બોલાવેલી, જેમની પાસે મરચાંની ભૂકીઓની પડેકીઓ બનાવીને એ લોકો તૈયારી આવ્યા હતા. લેડીઝો પાસે દાંતરડા પણ એ લોકો લઈને હંતાડીને આવ્યા હતા અને ગાડીઓની અંદર ભરપૂર પ્રમાણમાં લાકડીઓ, ગણ, હમર, લાંબા હાથાવાળા એવા બધા સામાનો લઈને આવ્યા હતા અને એ લોકો દોડીને ગયા અને પછી એકદમ જે અમારા સમાજના લોકો છે એની પર તૂટી પડ્યા. એની અંદર ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને એ બાદ અમે લોકો આની અંદર રાહુલ બચુ વસાવા જે હતો એ લોખંડનો ગણ એને પાસે હતો, એણે સીધો મારા માથા ઉપર એટેક કરી દીધો અને મારું માથું ફાડી નાખેલું અને એની અંદર મારા બીજા ગામના લોકો પડતા મને બચાવેલા અને એ બાદ હું ત્યાંથી સીધો હોસ્પિટલ આવેલો અને મારી પ્રાઇવેટ ગાડીની અંદર હું ત્યાંથી હોસ્પિટલ આવેલો અને જયાબેન મોદી હોસ્પિટલમાં આવીને એડમિટ થયેલ, જ્યાં આગળ ઝઘડિયા પોલીસ સ્ટેશનથી આવીને જમાદાર લોકોએ મારો જવાબ લીધેલો છે.
શિક્ષણની સફર શરૂ કરો અમારે સંગ. રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં તમારા બાળકનું પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણ મેળવો. સુસંસ્કૃત શિક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં છેલ્લા 53 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. મૌનતા, માનવતા અને વિકાસને મહત્વ આપતો અનુભવી શિક્ષકોનો વર્ગ, સકારાત્મક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સાધન સામગ્રી, જરૂરી ફીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ, સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સુસજ્જ ભાષાકીય અને ગણિતિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ સહિત 24 કલાક કાર્યરત સીસીટીવી કેમેરા, ઉત્તમ તાલીમાર્થીઓ અને સુદૃઢ વાતાવરણ, ઉત્તમ ઇન્ડોર અને આઉટડોર રમતોની સગવડ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક સેમિનાર. આપણા શિક્ષણ કક્ષાઓમાં તમારા બાળકોના ઉત્કૃષ્ટ અને આધુનિક ભવિષ્ય રચવાનો અવસર. વધુ વિગતો માટે આજે જ શાળા કેમ્પસની મુલાકાત લો. રૂંગટા વિદ્યાભવન, સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચ તાલુકાના કાસદ ગામે રહેતી સગીર બાળાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી તથા સગીર બાળાને ભરૂચ રૂરલ પોલીસે શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુનાના કામે એક સગીર બાળાને તેના વાલીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ થયેલ હોય, જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અપહરણ થયેલ બાળાને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર આરજી પઢિયાર દ્વારા પરિણામલક્ષી કાર્યવાહી કરવા સૂચના આપેલ. જે અનુસંધાને ગુમ થયેલ સગીરાને શોધવા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે ભોગ બનનાર બાળાની માહિતી મેળવી પોલીસ માણસોની એક ટીમ બનાવી ભોગ બનનારને શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવેલ. જેમાં આ કામે ભોગ બનનાર બાળાને ભરૂચના કાસદ ગામના રહેવાસી નામે બળવંત ઉર્ફે બલ્લુ છત્રસંગ રાઠોડ લગ્ન કરવાની લાલચ આપી પટાવી ફૂસલાવી ભગાડી ગયેલ હોય, જેથી ઘોઘાવાડા ગામ તાલુકો કઠલાલ જિલ્લા ખેડાથી ભોગ બનનાર બાળાને શોધી કાઢી તથા આરોપીને ઝડપી પાડી ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ છે અને સદર સગીર બાળાને મહિલા કોન્સ્ટેબલ સાથે રાખી કાઉન્સેલિંગ કરી તેઓના માતા પિતાને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવેલ હતી. શનિ, રવિ અને નાતાલ પર્વની 3 દિવસની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના ધાડાધાડે ઉમટ્યા હતા. મિની વેકેશનના પહેલા દિવસે 50,000થી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા. આ 3 દિવસ મોટી સંખ્યામાં આવવાની શક્યતાઓના ભાગરૂપે તંત્ર સજ્જ બન્યું હતું અને સોમવારે જાહેર રજા હોવા છતાં તંત્ર દ્વારા નાતાલની રજાને લોક લાગણીને મન આપી ખુલ્લું રાખવામાં આવ્યું છે. પહેલા દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા. 3 દિવસના પ્રવાસે સ્ટેચ્યુના જુદા જુદા પ્રોજેક્ટ જોવા પ્રવાસીઓના ગાડા ઉમટ્યા હતા. અહીં 3 દિવસમાં મોટી સંખ્યામાં આવવાની શક્યતાઓના ભાગરૂપે તંત્ર સજ્જ બન્યું હતું. પહેલા કરતાં એસઓયુ ઉપર પ્રવાસીઓની સુવિધાઓ વધી હોવાની પ્રવાસીઓએ પ્રતિભાવ આપ્યો હતો. લોકોએ સરસ પ્રોજેક્ટ બનાવવા માટે ગુજરાત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રશંસા પણ કરી હતી. અહીં રહેવા, જમવાની તથા અન્ય સુવિધા સારી હોવા છતાં ઉપરાંત પાર્કિંગની અન્ય સુવિધાઓ વધારવાની પણ માંગ કરી હતી. પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈ 25 ડિસેમ્બરના રોજ સોમવારે નાતાલ પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેને સંલગ્ન તમામ પર્યટન સ્થળોએ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એસઓયુ ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરાય છે, જેથી તે દિવસે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. પરંતુ 25 ડિસેમ્બરના રોજ સોમવારના દિવસે પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 25 ડિસેમ્બર સોમવારના રોજ સાપ્તાહિક અવકાશને મોકૂફ રાખીને પ્રવાસીઓને પ્રવેશ આપવાનો નિર્ણય એસઓયુ ADTGA તરફથી લેવામાં આવ્યો છે. તેના બદલે 26 ડિસેમ્બર મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેક્ટ પર જાહેર રજા રહેશે. આ વખતે લોકોને શનિ રવિની સાથે સોમવારે પણ નાતાલ પર્વે 3 દિવસની લાંબી વીકેન્ડ રજા મળતી હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તેને સંલગ્ન અન્ય પ્રોજેક્ટો, નર્મદા ડેમ સહિતના આકર્ષણો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ તે દેશ દુનિયામાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ જોવાનો આનંદ પ્રવાસીઓ ખૂબ માણે છે. દિવસે ને દિવસે પ્રતિમા જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ એકતાનગર ખાતે આવી રહ્યા છે. અને અમદાવાદથી જે આપણી સુવિધા છે ને, એક ટ્રેન ડાયરેક્ટ આવે છે, એ બહુ સરસ ફેસિલિટી છે. અને અહીંયા ક્યારેય હું વિઝિટ નહોતું કર્યું,
અમે ફ્રેન્ડ્સ લોકોએ પ્લાન બનાવ્યું કે આપણે અહીંયા ફરવા જઈએ. બહુ મજા આવી અહીંયાનું. સવારથી જ્યારે અમે રમણીય વાતાવરણ જે જોયું ને આમ આહલાદક, આપણે એમ થાય કે હિમાચલ જવાની જરૂર નથી, ત્યાં શું આપણે પર્વતોને જોઈએ, આબુ જોઈએ તો આપણે એમ થાય કે ત્યાંની ઠંડી હવા લઈએ, પણ અહીંયાનું જે રમણીય જે આખું આમ બહુ આપણું આમ મન મોહી લે એવું વાતાવરણ છે. અને બીજું આજે અહીંયા સ્ટેચ્યુની સાથે સ્ટેચ્યુ અમે હજી આજે સવારે આવ્યા છે. સ્ટેચ્યુની અંદર આપણે ત્યાં આખું જોઈએ ને તો આખું એકદમ ક્લીનલીનેસ, સિક્યોરિટી અને જે કહેવાય ને કે એક જે બધું સિસ્ટમ છે ને એ બહુ જ સારી રીતે મેનેજ કરેલી છે. આપણને અહીંયા ગુજરાતમાં, સ્પેસિફિકલી ઇન્ડિયાની અંદર, ગુજરાતની અંદર આવું આપણે જોઈએ ને તો આપણને ખુશી થાય કે બધું જે સેટ કરેલું છે ને આપણે એમ થાય કે બહારના આપણે જોઈએ ત્યારે એવું થાય કે ભાઈ બહાર આવું નથી ને આપણે ગુજરાતની અંદર આવું સરસ છે. मैं बिहार से आई हूँ. स्पेसिफिकली स्टैचू ऑफ यूनिटी के बारे में बहुत सुना था कि 182 मीटर्स का एक बड़ा ही यूनिक इमेज बना है और पूरे वर्ल्ड में. वो मुझे देख के बड़ा ही अच्छा लगा. सीरेन ब्यूटी के बीच में, पहाड़ों के बीच में बिल्कुल एक अलग ही फीलिंग आती है. यहाँ के जो हम हेक्टिक लाइफ जीते हैं उससे 3 दिन की छुट्टियों में हमें जो एक रिफ्रेशमेंट मिलता है वो उसका कोई कंपैरिजन नहीं है. और मैं सजेस्ट करूंगी कि सभी लोग यहाँ आए और एक इस सीरेन ब्यूटी का फायदा उठाएं. मैं प्रेमलता, मैं बिहार से. बहुत दिन से इच्छा हो रही थी. हमारे प्रधानमंत्री जी ने ये स्टैचू ऑफ यूनिटी बनाई थी, सरदार वल्लभ भाई पटेल की प्रतिमा, तो इसको देखने की इच्छा थी. तभी वीकेंड में अभी आए हैं. यहाँ पर पास में रिवर भी है और ये बहुत अच्छा बना हुआ है, मतलब रिवर के एकदम जस्ट नज़दीक में बना हुआ है. और बांध भी बना हुआ है यहाँ पर, सरोवर डैम. बाकी देखने के लिए बहुत अच्छी जगह है, बहुत अच्छा व्यू है यहाँ पर. आपका नाम कहाँ से आए? हम रहने वाले एमपी के, मुंबई से आए. आपका नाम? संदेश. 3 દિવસની રજામાં મને અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગમ્યું, એનું ગ્લો ઓફ ગાર્ડન ગમ્યું, પછી આપણે સફારી અને અહીંયાની વ્યવસ્થા ક્લીન એન્ડ ગ્રીન જેવું છે. એકતાનગર બહુ સરસ છે. એવરીથિંગ ઇઝ વેલ મેન્ટેન્ડ, લોકો અહીંયા સારા છે, ગાઈડ કરવામાં બી સારા છે. અને એટલે યુ કેન વિઝિટ ફોર 3 days. સારું છે ઓવરઓલ. બધાને રિક્વેસ્ટ કરીએ એકવાર આવ્યો તમે જો, સરસ છે. કોઈના કહેવા પર કે આવું છે એમ છે એ નથી કંઈ. ઇટ્સ વેરી નાઇસ. POV, you are a best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, કીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. જંબુસર ખાતે બારા વિભાગ પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા એપીએમસી હોલ ખાતે સંરક્ષણ જાગૃતિ શિબિર યોજાઈ. ભારત અને ગુજરાત સરકાર દ્વારા કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન 2019 મુજબ દરિયા કિનારાના વ્યવસ્થાપન માટે નકશા અને કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ તરીકે ઓળખાય છે. આ ડ્રાફ્ટ નકશાઓ જીપીસીબી દ્વારા ગ્રામ પંચાયતને આપવાનું કાર્ય શરૂ થયું છે. આ CRZની લોક સુનાવણીમાં આગામી 30/12/2023ના રોજ ભરૂચ ખાતે યોજાનાર છે, જે અંતર્ગત જંબુસર તાલુકાના બારા વિભાગ પર્યાવરણ સુરક્ષા સમિતિ તથા પર્યાવરણ મિત્ર અમદાવાદ દ્વારા એપીએમસી હોલ ખાતે જંબુસર તાલુકાના કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં આવતા જૈવિક રીતે સંવેદનશીલ દરિયાઈ અને કાંઠા ક્ષેત્રોના સંરક્ષણ બાબતે જનજાગૃતિ શિબિર યોજાઈ હતી, જેમાં પર્યાવરણ મિત્ર મહેશભાઈ પંડ્યા, બિપિનભાઈ મકવાણા, મહેશભાઈ પરમાર, જન વિકાસ સંસ્થા જયસંગભાઈ ઠાકોર, અંકિતભાઈ મકવાણા, કાજલ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતો દ્વારા CZMP નકશાઓ અન્વયે જરૂરી સૂચનો સમજ સરકારમાં સૂચનો રજૂ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ સહિત દરિયાઈ કિનારે આવેલ CRZ વિસ્તારોની સરળ સમજૂતી, સંવેદનશીલ ક્ષેત્રોની ઓળખ, 2019ના કાયદા સુધાર અંગે માહિતી તથા દરિયાકાંઠા વિસ્તારના ગામોની જમીનો, દરિયાઈ માછીમારી કરતા માછીમારોના પ્રશ્નો અને તેનું કાયદાકીય ઉકેલ અંગે ચર્ચા વિચારણા કરી અને દરિયાના પર્યાવરણ સંરક્ષણની વિગતે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે 12 વિભાગ પર્યાવરણ સમિતિ, કાળીદાસભાઈ રાઠોડ, શ્રવણભાઈ રાઠોડ, નિમેશભાઈ રાઠોડ, શંકરભાઈ રાઠોડ, પરિવર્તન ટ્રસ્ટ, રિઝવાનભાઈ સહિત 12 વિભાગ સરપંચો, સભ્યો તથા પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતા. બારા સમિતિ પર્યાવરણ વિભાગ જંબુસર અને પર્યાવરણ મિત્રના ઉપક્રમે માછીમારો, ખેડૂતોની એક મિટિંગ યોજાઈ ગઈ. કેન્દ્ર સરકારે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન 2019 જાહેરનામું બહાર પાડ્યું. એ પ્રમાણે એના નકશા તૈયાર કરવા પડ્યું. એના માટેની દરેક જિલ્લાઓમાં હવે લોકસુનાવણી થવાની છે. એ લોકસુનાવણીમાં કેવી રીતે ભાગ લેવાય, કેવા પ્રશ્નો રજૂ કરાય, એની સમજૂતી આપતો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. કારણ કે CAGનો રિપોર્ટ વિધાનસભાના છેલ્લા સત્રમાં મૂકવામાં આવ્યો અને રિપોર્ટમાં પણ ઉલ્લેખ થયો છે કે જ્યારે દરિયા કિનારાના હિયરિંગ થઈ એ વખતે લોકો ભાગ નથી લઈ શક્યા કારણ કે એને સમજણ નહોતી. એટલે CAGએ જ્યારે મુદ્દો ઊભો કર્યો છે ત્યારે બંને સંસ્થાઓને એવું લાગ્યું કે દરિયાકાંઠાના લોકોને સમજૂતી આપવી પડશે, સમજણ આપવી પડશે, જાગૃતિ ફેલાવવી પડશે અને એના માટેની આજે મિટિંગ છે. જેથી તારીખે જ્યારે ભરૂચમાં આ લોકસુનાવણી યોજાવાની છે તો એમાં પૂરતી તૈયારી સાથે પોતાના પ્રશ્નો રજૂ કરી શકે. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ગ્રામજનો દ્વારા દર વર્ષની જેમ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. RK હોસ્પિટલ ભરૂચ અને જૂના તવરા ગામના રહીશો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે. મેડિકલ કેમ્પમાં 300થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે RK હોસ્પિટલ ભરૂચ અને જૂના તવરા ગામના ગ્રામજનો દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હતો. જે કેમ્પ તવરા ગામની ZJ પટેલ હાઈસ્કૂલના જૂના તવરા ખાતે રાખ્યો હતો, જેનો 300થી વધુ પેશન્ટોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ભરૂચના નામી ડોક્ટર મિલાપ શાહ, ડોક્ટર પાર્થ, ડોક્ટર મનન જોશી, ડોક્ટર અવની સિંઘ સહિતના નામી ડોક્ટરો ઉપસ્થિત રહી કેમ્પમાં તેઓએ પોતાની સેવાઓ આપી હતી. આ કેમ્પમાં મફત દવા આપવામાં આવી હતી, મફત સુગર ચેકઅપ, મફત બ્લડ પ્રેશર ચેકઅપ, મફત ECG, મફત હાડકાના ચેકઅપ, મફત લોહીની તપાસ સહિતની સુવિધાઓની તપાસ કરી આપવામાં આવી હતી. આજની તારીખ 24/12/23ના રોજ રવિવારે તવરા ગામે RK મલ્ટી સ્પેશિયાલિસ્ટ ભરૂચ હોસ્પિટલ દ્વારા અને ગામના સહયોગ દ્વારા મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને ગ્રામજનો મોટી સંખ્યામાંનો લાભ લે એવી વિનંતી કરવામાં આવેલી છે ગામજનોને. અને સારી એવી સંખ્યા અત્યારે જ્યારે ચાલુ થયું છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. અને આ કેમ્પમાં ભરૂચના સ્પેશિયાલિસ્ટ જે ખૂબ જ ફેમસ છે એવા ડૉક્ટરો, જે એક તો છે મિલાપ શાહ સાહેબ ફિઝિશિયન, મનન જોશી સાહેબ છે તેઓ ગાયનેકના સ્પેશિયાલિસ્ટ છે, પાર્થ કિનખાવાલા ઓર્થોપેડિક છે અને અવની સિંઘ જે જનરલ સર્જરીના સ્પેશિયાલિસ્ટ છે. તો ખૂબ સારા ડૉક્ટરો આજે આપણા ગામની અંદર તવરા ગામને સેવા આપવા આવી રહ્યા છે. તો એમની સેવાને તવરા ગામ તરફથી અમે બિરદાવીએ છીએ અને મોટી સંખ્યામાં ગ્રામજનો આ મફત મેડિકલ સેવાનો લાભ લે એવી નમ્ર અપીલ કરું છું. જય હિન્દ. 24/12/2023ના રોજ અમારા તવરા તાલુકો જિલ્લો ભરૂચ ગામે મફત કેમ્પ મહદઅંશેના જે રોગો છે એના માટેની સારવાર માટે ડૉક્ટર શ્રી મિલાપ શાહ સાહેબ તેમજ તેમના અન્ય ડૉક્ટર વર્તુળ સાહેબશ્રીઓ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. એમાં ગામના તમામ આગેવાનો તેમજ અમારા પત્રકાર મિત્ર જેઓ લોકશાહીની ચોથી જાગીર ગણાય એવા નીતિનભાઈ આહિરનો પણ ખૂબ જ મોટા પાયે આમાં સહયોગ રહેલો છે. ગામના તમામ લોકોએ સેવાનો લાભ લીધો અને સાચા અર્થમાં જેમ કે ભગવાન પછી ડૉક્ટરનું સ્થાન હોય છે એ વસ્તુને તેમને ચરિતાર્થ કરી છે. આવા ડૉક્ટરશ્રીઓને, આવા સેવાભાવી લોકોને, પત્રકાર મિત્રોને સૌને મારા અંતરથી જય સ્વામિનારાયણ કહીશ. સાથે સાથે ભારત માતા કી જય. જય હિન્દ. વંદે માતરમ. ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ અને ધ જોલી બોયઝ દ્વારા પ્લાસ્ટિક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ અને ધ જોલી બોયઝના સંયુક્ત ઉપક્રમે પ્લાસ્ટિક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લામાંથી 64 જેટલી ટીમોએ ભાગ લઈ આદિવાસી એકતાનો પરિચય આપ્યો હતો.
નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો સાંસદ મનસુખ વસાવા અને ક્રિકેટ પ્રેમી ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાનું તેમજ ભરૂચના પૂર્વ ધારાસભ્યનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. બહુ નાની વયે યુવાને એમના જીવનમાંથી શીખવા જેવું 24 વર્ષની વયે અંગ્રેજોની સામે લડ્યા ને એમનામાં એટલી બધી અલૌકિક શક્તિ હતી કે એક વૈદ્ય તરીકેનું પણ કામ એ જાણતા હતા. ભલભલી ગંભીર પ્રકારની બીમારીઓને પણ તેઓ એ ઠીક કરી સાજા કરી દેતા. સાથે સાથે એ વખતે આદિવાસીના ઉત્થાનના માટે, આદિવાસીના વિકાસ માટે એમણે જે વાત કરેલી ને એમને વિશ્વાસ હતો કે એક ને એક દિવસ ભારત દેશ આઝાદ થશે ને દેશ આઝાદ થયા પછી આદિવાસી સમાજ પણ વિકાસની સાથે તેટલી પ્રગતિ કરે. તો એ માટે આદિવાસીની પ્રગતિ માટે આપણે એમના જીવનમાં જેટલું શીખવાનું છે. એમણે કહ્યું છે કે આદિવાસીઓની પ્રગતિ કરવી હોય તો આદિવાસી સમાજે કેટલાક વ્યસનો છોડવા પડે. દારૂ, પાન, પડીકી, ગુટકા કે આ જે વ્યસનો એ શરીરને ખતમ કરી નાખે. યુવાનોએ તો બહુ ખાસ વિશેષ કાળજી રાખવી પડે. યુવાનોએ ને ભણતા વિદ્યાર્થીઓ બહુ કાળજી રાખવી પડે. ખૂબ સરસ આ આયોજન છે. મને જોઈને આશ્ચર્ય થયો. હું વિશાલને પૂછતો તો મેં કહું ફૂલ ક્રીઝ રાખવાના છો કે અડધી છે? મને કે સાહેબ આખી જ છે. તો મેં કહું બોલ જાય ખરો? તો કે સાહેબ જાય ને. પછી મેં એવું કીધું બોલનો ખર્ચો ઓછો થશે, કારણ કે પ્લાસ્ટિક જઈને કઈ જાય, તૂટવા ભાગવાની કોઈ ચિંતા નહીં, જૂનો થવાની કોઈ ચિંતા નહીં. પણ ખરેખર સુંદર આયોજન. અને 64 ટીમો અત્યાર સુધી થઈ હતી ને 100ની અપેક્ષા છે કે 100 જેટલી ટીમો ભાગ લેશે. હું પણ ક્રિકેટ બહુ રમ્યો છું અને ક્રિકેટ ગુજરાતમાં ઘણી બધી જગ્યાઓ અને છેક બોમ્બે સુધી રમ્યો હતો. તો આજે પણ આવી મેચ દ્વારા એક ગામનો ખેલાડી મક્તમપુરમાં આવીને મક્તમપુરના પ્લેયરને મળે અને જે મિત્ર ભાવ થાય છે એ આખી જીવન. આજે હજુ પણ અમારી જોડે અમદાવાદ રણજી ટ્રોફીના સિલેક્શનમાં જેટલા ખેલાડીઓ મળે છે એટલે જ્યારે મળે એટલે આપણને જૂના સંસ્મરણો યાદ આવે, જૂની યાદો તાજી થાય. આનાથી ફ્રેન્ડશિપ વધે, મિત્રતા વધે. કારણ કે એક જગ્યાએ રમ્યા હોય, પાછું બીજી જગ્યાએ નાઇટ મેચ ચાલતી હોય, પાછું ત્રીજી જગ્યાએ રમતા હોય. સૌથી મોટો ફાયદો સંગઠનનો અને સંગઠન થકી આપણી મિત્રતાનો થાય. ભરૂચ દાંડિયા બજાર સ્થિત ભૃગુ ઋષિ મંદિર ખાતે શ્રી રામચરિતમાનસ પંચમ સોપાન સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મહાબલી હનુમાનજીના ભક્તોએ સુંદરકાંડનું શ્રવણ કર્યું હતું. ભરૂચ દાંડિયા બજાર સ્થિત ભૃગુ ઋષિ મંદિર ખાતે શ્રી રામચરિતમાનસ પંચમ સોપાન સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું. નાશે રોગ હરે સબ પીડા જપત નિરંતર હનુમંત વીરા. હનુમાન ચાલીસાનું પઠન કરવાથી સર્વ રોગ તેમજ પીડાઓ દૂર થાય છે, જ્યારે સુંદરકાંડના પઠનથી વાતાવરણમાં પોઝિટિવ ઉર્જા મળે છે. ભરૂચ દાંડિયા બજાર સ્થિત ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત ભગવાન ભૃગુ ઋષિજીના મંદિર ખાતે શ્રી રામચરિતમાનસ પંચમ સોપાન સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગીતમય સુંદરકાંડનું જાણીતા ગાયક જયેશભાઈ પંચોલીના મધુર કંઠે રજૂ કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં મહાબલીના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ રવિન્દ્રભાઈ હિંદિયા, પિયુષભાઈ વિન, અશ્વિનભાઈ હિંદિયા વિશેષ ઉપસ્થિત રહી સંગીતમય સુંદરકાંડનું શ્રવણ કર્યું હતું. Come
ભારતીય સંસ્કૃતિમાં તુલસી પૂજનનું ખાસ વિશેષ મહત્વ રહેલું હોવાથી લોકો તેનાથી પરિચિત થાય તે હેતુથી ભરૂચ પાંજરાપોળ અને ગ્રીન ભરૂચના સંયુક્ત ઉપક્રમે વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પદ્મ પુરાણમાં દર્શાવ્યા મુજબ આખી પૃથ્વીના ફૂલ અને પાનમાંથી જેટલી દવાઓ બને છે તેના કરતાં પણ વધુ દવાઓ માત્ર એક જ તુલસીના છોડમાંથી બને છે. હિન્દુઓના દરેક શુભ કાર્યમાં અને ભગવાનની પ્રસાદીમાં તુલસીના પાનનો ઉપયોગ થાય છે. જ્યાં તુલસીના છોડ હોય છે ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર રહે છે. તુલસીના પાનમાં વિશિષ્ટ પ્રકારનું તેલ રહેલું હોવાથી ડેન્ગ્યુ, કોલેરા, મેલેરિયા અને કોરોના જેવી ગંભીર બીમારીઓના સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામે છે. તુલસીના મુખ્ય બે પ્રકાર છે, એક લીલા પાનવાળી રામ તુલસી અને કાળા પાનવાળી શ્યામ તુલસી. આયુર્વેદ મુજબ તુલસી અનેક રોગોની રામબાણ ઔષધિ છે. તુલસી કડવી, તીખી, ગરમ, કફ, વાત, શામક, કૃમિ, દુર્ગંધનાશક, રક્તશોધક, હૃદયોત્તેજક તથા પિત્તવર્ધક છે. તુલસીની નજીક જે પણ મંત્ર, સ્ત્રોત કે પાઠ કરવામાં આવે તો તેનું પુણ્ય અનંત ગણું ફળ આપે છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં દર્શાવ્યા મુજબ મનુષ્યના મૃત્યુના સમયે તેના મુખમાં તુલસીનું પાન મૂકવામાં આવે તો તે મનુષ્યના જીવનમાં તમામ પાપોનો નાશ થઈ મનુષ્યને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. સ્કંદ પુરાણમાં દર્શાવ્યા મુજબ જે ઘરમાં તુલસીનું રોજ પૂજન થતું હોય ત્યાં યમદૂતો પ્રવેશી શકતા નથી. પદ્મ પુરાણમાં દર્શાવ્યા મુજબ મનુષ્યના મૃત્યુ બાદ તુલસીના લાકડાથી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે તો તે મનુષ્યનો પુનર્જન્મ થતો નથી અને મનુષ્યને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. રોજ સવારે તુલસીના 5 થી 7 પાન ચાવીને ખાવાથી મનુષ્યમાં હિમોગ્લોબિન અને યાદશક્તિ વધે છે. તુલસીનું વૈજ્ઞાનિક નામ ઓસિમમ સેન્ક્ટમ છે. તુલસીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. તુલસીના પાનમાં ઇથર નામનું રસાયણ રહેલું હોવાથી મચ્છર જેવા સૂક્ષ્મ જીવાણુઓ દૂર ભાગે છે. તુલસીનો છોડ ઉચ્છવાસમાં ઓઝોન વાયુ બહાર કાઢે છે જે મનુષ્ય માટે સ્ફૂર્તિદાયક છે. લોકો ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી ઉજવાતા અને ખાસ કરીને આજની નવી પેઢી તુલસી માતાના પૂજનથી પરિચિત થાય તે હેતુથી ભરૂચ પાંજરાપોળ અને ગ્રીન ભરૂચના સંયુક્ત ઉપક્રમે વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, ગ્રીન ભરૂચ સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી નિકુંજભાઈ ભટ્ટ અને સામાજિક કાર્યકર રશ્મિકાંત કંસારાએ તુલસી પૂજાનું વિશેષ મહત્વ સમજાવ્યું હતું. જેમાં બાળકો અને આસપાસના રહીશોએ મોટી સંખ્યામાં હાજર રહીને ખૂબ જ ઉત્સાહપૂર્વક તુલસી માતાનું પૂજન, અર્ચન, દર્શન, આરતી અને પ્રસાદ કર્યો હતો. વધુમાં ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારાએ બાળકોને સંબોધતા જણાવ્યું હતું કે આપણે દરેક જણ તુલસીના છોડનો માતાની જેમ ઉછેર કરીશું તો તુલસી માતા આપણા ઘરને કોરોના જેવી ગંભીર બીમારીઓથી દૂર રાખશે અને તમામ પ્રકારના રોગો સામે આપણને લડવાની શક્તિ આપશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો અને લોકોએ પોતાના ઘરને આંગણે રહેલ તુલસી માતાનું પણ પૂજન અર્ચન કર્યું હતું. સાહેબ તરત હા પાડી દીધી કે આપણે આપી દઈશું અને પછી આ આખી એક પ્રક્રિયા હોય છે વહીવટમાં, કંપનીમાં. છેલ્લા કેટલા દિવસથી આપવાનું હતું પણ પીએમ પટેલ સાહેબ કામમાં હોય, હું પણ કામમાં હોય. આજે આ દિવસ આજે આવી ગયો છે ને આપણા બધા લોકોને ફૂલ સર્કલનું મશીન આપીએ છીએ ને આપણે. અમને તો એવું લાગે છે કે અમને બધાને તમારા આશીર્વાદ મળશે. ભગવાન સાહેબ પ્રાર્થના કરો તો પીએમ પટેલ સાહેબ માટે, આ બધા સંસ્થાના બધા માટે આશીર્વાદ માંગજો. પણ મને આ કાર્યક્રમ જે પહેલી વાર આપણે બીજીએમઈના હોલમાં બેઠા હતા એ કાર્યક્રમથી જ મને એવું થઈ ગયું કે આ બહુ પ્રભાવી કાર્યક્રમ છે. હતા આપણે 25-50 લોકો પણ અમને ખબર પડે છે અમે તો હજારો લોકોના કાર્યક્રમમાં પણ બેઠા હોય પરંતુ 10-20 લોકોનો કાર્યક્રમ પણ પ્રભાવી હોઈ શકે એવો કાર્યક્રમ મને એ દિવસે લાગ્યો અને એટલે મને થઈ ગયું કે આવું કામ કરવું જોઈએ અને કદાચ હવે અમે આમાં થોડા વધારે સ્પીડ વધારવા માંગીએ છીએ કે આ એવા બધા બહેનો હોય છે કે જે કોઈની પાસે જઈને માંગી પણ નહીં શકે, કહી પણ નહીં શકે. આ એવી સ્થિતિમાં છે. એટલે મને એવું લાગે છે કે આપણા બધા ઉપર પરમાત્માની કૃપા રહેશે. POV, you are a best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, કીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ.
ભરૂચમાં સંગીત કલાને પ્રોત્સાહિત કરવા તથા કલાનો વ્યાપ વધારવા અને આવનાર પેઢીમાં સંગીતનું સિંચન કરવાની ભાવનાથી આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશનથી વ્યાનું વ્યાસ અને અંતઃસ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિકના ડોક્ટર જાનકી મીઠાઈવાલા દ્વારા સંગીત મંચ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત 24 ડિસેમ્બરના રોજ ભરૂચ BDMA હોલ ખાતે પ્રથમ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં મુખ્ય કલાકાર તરીકે મુંબઈથી પદ્મશ્રી ડોક્ટર સોમા ઘોષ એમની ટીમ સાથે પધાર્યા. કાર્યક્રમના સૂત્રધાર મૈત્રી બુચે પોતાની રસિક વાણીથી શ્રોતાઓને કાર્યક્રમમાં તરબોળ કર્યા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલનથી કર્યા બાદ ડોક્ટર જાનકીની 2 શિષ્યાઓ રચિતા અને મુદિતા જમારિયાએ રાગ દુર્ગામાં 3 બંદિશ અને 1 તરાના રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા, જેમાં હાર્મોનિયમ પર અંતઃસ્વરની જ વિદ્યાર્થીની માનસી દેસાઈ અને તબલા પર મયંક ચૌહાણે સંગત કરી. ત્યારબાદ મુખ્ય કલાકાર ડોક્ટર સોમા ઘોષે ગ્વાલિયા ધરાના પદ્ધતિમાં રાગ કલાવતી તથા હંસ ધ્વનિ પ્રસ્તુત કર્યા. એ પછી અન્ય રાગોમાં ઠુમરી, દાદરા, હોરી, ગઝલ વગેરે ઉપશાસ્ત્રીય ગીત પ્રકારો ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. અંતે રાગ બસંત ગાઈને વસંત ઋતુનું આહ્વાન કર્યું. શહેરના સંગીત રસિકો તથા પૂર્વ MLA દુષ્યંતભાઈએ હાજરી આપીને કાર્યક્રમને વધાવ્યો. દર મહિનાના અંતિમ રવિવારે આવા કાર્યક્રમ કરવાની પહેલ શ્રી વ્યાસ અને ડોક્ટર જાનકી મીઠાઈવાલાએ હાથ ધરી છે. ભરૂચમાં સંગીતનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે એના એ સંકેત છે. क्योंकि थोड़ा लेट हो रहा हूँ, सिर्फ इतना जरूर कहना चाहूँगा कि संपूर्ण ब्रह्मांड की जो शुरुआत हुई थी वो एक ध्वनि से हुई थी, और वो जो ध्वनि थी उसके 3 अक्षर पैदा हुए थे, आ, हु और मा. ये तीनों जो अक्षर थे वो संगीत में ब्रह्मा जी ने बनाया, और उसी ब्रह्मा जी की दीक्षा और शिक्षा लेते हुए हमने ये ब्रह्मनाथ आर्ट एंड सोल फाउंडेशन बनाया है. भारतीय संस्कृति के जो मूल रूप स्तंभ हैं वो हैं शास्त्र, संगीत, साहित्य, और इन तीनों की वजह से जो संस्कार पैदा हुए वही भारतीय संस्कृति में पुराने युग से आज तक चलते आ रहे हैं. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું લજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. શ્રી બાબા રામદેવ સેવા સમિતિ રામદેવરા બાબા રામદેવના 18મા વંશજ આનંદસિંહ તવરજી મહારાજ ભીખાભાઈ મહિડાની ભક્તિ અને સેવા કાર્યોને ધ્યાને લઈ પ્રથમ વખત જંબુસર ખાતે આવી પહોંચતા ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.
રામદેવ પીર મંદિરથી ભવ્ય શોભાયાત્રા ડીજેના તાલે સંગીતના સથવારે ભક્તિ રસમાં ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. શોભાયાત્રા ટંકારી ભાગોળ થઈ BAPS હોલ ખાતે પહોંચી હતી અને સભાના રૂપમાં સમાપન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય DK સ્વામી, પ્રભુદાસ મકવાણા, ભીખાભાઈ મહિડા, વલ્લભભાઈ રોહિત, માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, શૈલેષભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. DK સ્વામીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સત્પુરુષના આશીર્વાદનું જો એક વાક્ય જીવનમાં ઉતરી જાય તો ભવ પાર થઈ જાય છે. દર વર્ષે ગામે ગામ રામપીરજીના દર્શને મંદિરે નેજા ચડે છે. તેવા રામાપીર આપણા જંબુસરમાં પધાર્યા છે તેવો ભાવ ઉત્પન્ન થાય છે. આનંદજી મહારાજ જે સંકલ્પ લઈને આવ્યા છે તે આપણે પૂર્ણ કરવાનો છે. ધાર્મિક આયોજનો થતા હોય ત્યાં સદલક્ષ્મીનો ઉપયોગ કરવો અને ભાગ્યમાં હોય તો જ આવા સંબંધ થાય છે અને તેમાં અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે તેમ કહી બાબા આંબેડકર ભવન જંબુસર માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આનંદસિંહ તવરજી દ્વારા જણાવાયું હતું કે બાબા રામદેવજીના 18મા વંશજ રામદેવરા સમાધિનું સંચાલન કરે છે. 5 પાંડવોમાં અર્જુનના વંશજ રામદેવ પીર છે તેમ કહી ટૂંકો પરિચય આપી તુવરની ઓળખાણ અંગે ઇતિહાસ વર્ણવ્યો હતો. આજના ભૌતિક ભાગદોડની જિંદગીમાં શાસ્ત્રનું વાંચન શક્ય નથી તો સાધુ સંતો દ્વારા કાર્ય કરવામાં આવે છે. બાબા રામદેવજીની પૂજા પાઠ અંગે વાત કરી રામદેવજીએ જે રસ્તો બતાવ્યો છે તે પરંપરા મુજબ કાર્ય કરવામાં આવે છે તેમ કહી સંગઠનને વિવિધ કાર્યોની માહિતી આપી ભક્તિ કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે અગ્રણી અશોકભાઈ ચોકસી, હિતેન્દ્રસિંહ ઠાકોર, પ્રતાપભાઈ સોની, ચંદ્રકાંતભાઈ જંબુસરિયા સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ હાજર રહી દર્શન પ્રમાણીનો લાભ લીધો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર ખાતે નાતાલ પર્વની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરાઈ. અંકલેશ્વર ખાતે ઉમંગભેર નાતાલની ઉજવણી. નાતાલ નિમિત્તે દેવળોને શણગારીને રોશનીથી ઝળહળતા કરાયા. 31 ડિસેમ્બરને લઈને ભરૂચ જિલ્લા પોલીસ સજ્જ. 25 અધિકારીઓ અને 235 પોલીસ કર્મીઓએ જિલ્લામાં કોમ્બિંગ કર્યું. ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ. ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ફુલવાડી ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવાના મુદ્દે 2 જૂથો વચ્ચે ઝઘડો. બંને પક્ષે સામસામે ફરિયાદ. કુલ મળી મહિલાઓ સહિત 27 સામે ગુનો નોંધાયો. ઈજાગ્રસ્તોને ભરૂચ તેમજ અંકલેશ્વર સારવાર માટે લઈ જવાયા. સગીરવાળાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી ઝડપાયો. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.